જય ગુરુદેવ। આ અમર સાહેબ દેવગામ અમર સાહેબના આશ્રમમાં શ્રી મહંત શ્રી ચંદ્રેશ બાપુ તથા ગામજનો સર્વે સાથે મળી અને કાયમિકના માટે વૃક્ષારોપણ તથા બીજા સેવાના કાર્ય ખૂબ સારી રીતે કરે છે। દિન પ્રતિદિન કાયમિકના માટે પ્રગતિના પંથે રહીએ, આગળ વધે, ધર્મ ભાવના રહીએ। વૃક્ષારોપણથી કાયમિકના માટે પર્યાવરણ તંદુરસ્તી દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ કરે એવા દાદા ઉગારામ દાદા પ્રાર્થના સાથે અમારા ગુરુ દ્વારાથી જય ગુરુદેવ શુભાશીષ। દેવગામ અમર સાહેબ આશ્રમ શ્રી ચંદ્રેશ બાપુ મહાનશ્રી તથા સત્સંગી ભાઈઓ તરફથી કાયમના માટે સેવાનું કાર્ય વૃક્ષારોપણનું ઘણું બધું થયું છે। અત્યાર સુધીમાં એટલા વૃક્ષો રોપાણા ભાઈ 10,000 વૃક્ષો રોપ્યા છે અને મોટું એ વૃક્ષારોપણનું સેવા કાર્ય કરી રહ્યા છે। એ કાર્યને કાયમના માટે પ્રગતિ મળે એવી દાદા ઉગારામ અને અમર સાહેબના ચરણમાં અમારી પ્રાર્થના। કાયમના માટે આ સંસ્થા આશ્રમ સેવાના કાર્ય સારા કરતા રહીએ એવી ગુરુચરણમાં પ્રાર્થના। સદગુરુદેવની જય। આજે સદગુરુ અમર સાહેબની નિર્વાણ તિથિ બહુ ભવ્ય રીતે આપણે જે વિચાર્યું તો એના કરતાંય ભવ્ય રીતે ઉજવાણી છે અને એનો હું મારો રાજીપો વ્યક્ત કરું છું। અમારા ચંદ્રેશભાઈ બહુ બધાએ સેવાના કાર્યો કરે છે અને એને હિસાબે જે વિદ્યાર્થીઓનું સન્માન ગોઠવું એમાં એ ભૂલકાઓનું સન્માન એ મને વિશેષ મજા આવી, કારણ કે એના ચહેરામાં જે ઓલો આનંદ ને આમ જોવા મળે ને આપણે, કારણ નિર્દોષતા હતી ને, નિર્દોષતા। એટલે આજના તમામ પ્રસંગમાં બાપાના પ્રોગ્રામ બધી રીતે આખા અમારા મંડળ વતી હું અમારો રાજીપો વ્યક્ત કરું છું અને સદગુરુ અમર સાહેબ કાયમીને માટે અમારી માથે આવી કૃપા બનાવી રાખે એવો એને ચરણોમાં પ્રાર્થના। બોલો સદગુરુદેવની જય। સદગુરુ અમર સાહેબની જય। આજરોજ બાપુની 35મી નિર્વાણ તિથિ નિમિત્તે સવારથી વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો। ગુરુગાદી શ્રી બાંદ્રા ધામથી ગોરધન બાપા પધારેલા, તેમજ ભેડા પીપળિયા ધામથી પૂજ્ય શ્રી જયંતિ બાપા પધારેલા। તેમના હાથે આપણે પટેલ સમાજવાડી ભવન દેવગામમાં તેમના હાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને ખૂબ સરસ બાપાનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે। તેમજ નાના ભૂલકાઓ 1 થી 12 સુધીના 1 થી 3 નંબર જે લીધા હોય તે 1 થી 12 સુધીના માધ્યમિક શાળા, હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના ભૂલકાઓને શ્રી અમર સાહેબ આશ્રમ ગુરુગાદી તરફથી અહીંયા આપણે તેઓને ઉત્સાહિત કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે। તેમજ શિક્ષકો જે બાળકોનું ભવિષ્યનું પાયાનું ઘડતર કરે છે તેઓને પણ પૂજ્ય શ્રી ચંદ્રેશ બાપુ તરફથી તેમજ આપણે અમર સાહેબ આશ્રમ પરિવાર તરફથી તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા જે કોઈ કામ કરે છે, સેવાકી પ્રવૃત્તિ કરે છે, તેઓને બધાને બાપુનો આપણે ખેસ પહેરાવી બધાનું સન્માન કરવું છે। સન્માન કરવું એ આશ્રમની ફરજ છે। દરેક સેવાકીય પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા આપણે થાય છે। સવારથી સાંજ સુધી લગભગ 8,000 માણસો સવારથી ભોજનનો અવિરત લાભ લઈ રહ્યા છે। તેમજ સાંજે આપણે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પૂજ્ય જયંતિરામ બાપાનો સત્સંગ હતો, તેનો પણ દરેક ગામોગામથી પધારેલા આપણા મંડળના ઉગમ ફોજના દરેક અંશોએ લાભ લીધો। તેમજ પછી રાતના સત્સંગની અંદર સુરતથી પધારેલા પૂજ્ય શ્રી જગદીશ બાપુ તેમજ મહંત શ્રી ચંદ્રેશ બાપુએ પણ રાતે સત્સંગનો લાભ આપ્યો છે। આ પ્રવૃત્તિની અંદર આપણા આશ્રમ દ્વારા જે બધી પ્રવૃત્તિઓ થાય છે તે મૂંગા જીવો, કૂતરાને રોટલા, પક્ષીઓને ચણ, તેમજ જે વૃક્ષરોપણ, ન કેવલ વૃક્ષરોપણ કરી અને પછી આપણે એની અંદર પણ વૃક્ષરોપણ કરી અને આશ્રમ દ્વારા બાપુ દ્વારા ટ્રેક્ટર પહેલાં જે આપણે કેન ભરી અને બાઇકમાં કેન ભરી આલિંગ બાપુ, ચંદ્રેશ બાપુ જાતે વૃક્ષ વાવ્યા પછી એ વૃક્ષને ગુજરી જાય પહેલાં ઉજરી જાય એવી નિયતથી એને પાણી ખૂબ સારી રીતે
તેમજ દરેકે દરેક ગામજનોનો પણ એની અંદર ખૂબ સહયોગ મળે છે. તેમજ આ જે નાના નાના ભૂલકાઓને બાપુને શિક્ષણ સાથે પાયાનું ઘડતર એને ઉત્સાહિત કરે છે. આ સરસ કાર્યક્રમ થાય છે અને આવો જ કાર્યક્રમ બાપુ દર વર્ષે કંઈક ને કંઈક નવું વિચારધારા સાથે કંઈક ને કંઈક નવું લાવે છે અને ખૂબ સારું. અમે પણ સુરતથી પધાર્યા છીએ તો અમને પણ ખૂબ આનંદ છે. અત્યારે આજે 5 બસો જે રવાના થઈ છે અને બાપુને અમે હવે સવાર સુધી આ બધું આશ્રમનું કામકાજ સાફ સફાઈ કરશું અને ખૂબ સરસ આયોજન છે. જય ગુરુદેવ, જય અમરરામ. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામ ધામે શ્રી અમર સાહેબની 35મી નિર્વાણ તિથિ નિમિત્તે અહીં ઉજવણી કરવામાં આવી હતી. સવારે ધ્વજારોહણ, વૃક્ષારોપણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા સેવાનો લાભ લેવામાં આવ્યો. બપોર પછી 3 થી 6 બાંદ્રાથી ગોરધન બાપા અને ઢેડા પીપળિયાથી જયંતિ બાબા દ્વારા સેવા સત્સંગનો લાભ આપવામાં આવ્યો. ત્યાર પછી રાતના સમયે 7 થી 8,000 લોકોએ ભોજન લીધું અને સુરતથી સેવા સત્સંગ મંડળ દ્વારા 7 થી 8 બસો આવેલી હતી. રાતના ચંદ્રેશ બાપા અને જગદીશ બાપા દ્વારા સેવા સત્સંગ અને ભજનનો લાભ મેળવેલો હતો. અહીં આવીને અમને ખૂબ ખુશી થઈ અને બહુ સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા સેવા અને સત્સંગ મેળવ્યો. જય ગુરુદેવ. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામ ધામમાં શ્રી અમર સાહેબની 35મી નિર્વાણ તિથિ નિમિત્તે સુરત સત્સંગ મંડળ ટ્રસ્ટ અહીં આવ્યા છે. સવારમાં વૃક્ષારોપણ, બટુક ભોજન, વિદ્યાર્થી શિક્ષકોનું સન્માન, બપોરે 1000 થી 2000 માણસોએ દેગનો પ્રસાદ અહીં લીધેલ છે અને સાંજે 5000 થી 7000 માણસોએ સેવા સત્સંગનો લાભ આપેલો છે. અમે સુરત સત્સંગ મંડળ ટ્રસ્ટ દર વર્ષે અહીં આવીને સેવા સત્સંગનો લાભ આપે છે. જય ગુરુદેવ.